જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. દર્શક મિત્રો, આજે આપણે સાંભળીશું શ્રાવણ માસની અમાવસ્યાની વ્રત કથા. આ અમાવસ્યાને કુશગ્રહિણી કે પીઠોરી અમાવસ્યા પણ કહેવાય છે. મહાદેવનો પ્રિય માસ શ્રાવણ માસ છે, તેથી આ અમાવસ્યાનું મહત્ત્વ ખૂબ જ વધી જાય છે. આજે આપણે અમાવસ્યાના દિવસે સાંભળવામાં આવતી કથા સાંભળીશું. જો તમે પણ આ દિવસે ભગવાન શિવની કૃપા પ્રાપ્ત કરવા માંગતા હો તો વિડીયોને લાઈક કરો અને કોમેન્ટમાં હર હર મહાદેવ અવશ્ય લખો. અને જો તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો. પ્રિય ભક્તજનો, આજે અમાવસ્યાના પવિત્ર દિવસે જ્યારે પિતૃઓને સમર્પિત આ તિથિ આવે છે, ત્યારે આપણે શ્રીમદ ભગવદ્ પુરાણમાં વર્ણવેલી ગોકર્ણ અને ધુંધકારીની દિવ્ય કથા સાંભળીએ, જે આપણા હૃદયને ભક્તિના અમૃતથી ભરી દેશે અને પિતૃઓની કૃપા પ્રાપ્ત કરાવશે. કારણ કે આ કથા વિના અમાવસ્યાનું વ્રત અધૂરું માનવામાં આવે છે અને તેને પૂરેપૂરી શ્રદ્ધાથી સાંભળવાથી જીવનમાં સુખ, શાંતિ અને સફળતા મળે છે. પરંતુ યાદ રાખજો કે તેને અધવચ્ચે છોડવી નહીં, કેમ કે તેનું પૂર્ણ ફળ ત્યારે જ મળે છે જ્યારે તેને પ્રેમ ભાવથી અંત સુધી અનુસરીએ અને તેના ત્યાગથી દોષ લાગે છે. તો ચાલો ભગવાન શ્રી કૃષ્ણની કૃપા મેળવવા આ કથામાં ડૂબી જઈએ. ઘણા વર્ષો પહેલાં તુંગભદ્રા નદીના પવિત્ર કિનારે એક સુંદર નગર વસેલું હતું, જ્યાં આત્મદેવ નામના એક બુદ્ધિમાન અને ધાર્મિક બ્રાહ્મણ રહેતા હતા. તેઓ વેદો અને શાસ્ત્રોના ઊંડા જ્ઞાતા હતા. તેમનું તેજ સૂર્યની જેમ ચમકતું હતું અને તેમની દયાળુતા એવી હતી કે કોઈ ભિખારી તેમના દ્વારેથી ક્યારેય ખાલી હાથ પરત નહોતો ફરતો. તેમનું જીવન ધર્મ અને દાનથી ભરપૂર હતું, જેમાં ભગવાન વિષ્ણુની ભક્તિનો અમૃત જેવો રસ વહેતો હતો. પરંતુ તેમની પત્ની ધૂંધલી, જે બાહ્ય સુંદરતાથી ભરપૂર હતી, તેનો સ્વભાવ ઝઘડાળુ અને કઠોર હતો. તે નાની નાની વાતોમાં ઝઘડો કરતી, જ્યારે આત્મદેવ શાંત અને ધીરજવાન હતા. તેમના ઘરમાં જ્યારે તેઓ પરત ફરતા ત્યારે માત્ર અશાંતિ અને કજિયાનો માહોલ હોય, જે તેમને નર્ક જેવું લાગતું. પરંતુ તેઓ ભગવાનના ભરોસે બધું સહન કરતા, કારણ કે તેઓ જાણતા હતા કે સંસારમાં દુઃખ અને સુખ બંને ભગવાનની લીલા છે અને તેમની ભક્તિ તેમને શાંતિ આપે છે. સમય વીતતો ગયો અને આત્મદેવ વૃદ્ધ થયા, પરંતુ તેમને કોઈ સંતાન નહોતું. તેમણે અનેક પુણ્ય કર્મો કર્યા, દાન ધર્મ, વ્રત ઉપવાસ, ભગવાન વિષ્ણુની પૂજા અને જપ કર્યા, પરંતુ સંતાન સુખની પ્રાપ્તિ ન થઈ. તેમને ચિંતા થવા લાગી કે જો સંતાન નહીં હોય તો મારા પિતૃઓનું પિંડદાન કોણ કરશે, કોણ મારા વંશને આગળ વધારશે? અને આ ચિંતામાં તેઓ ડૂબી ગયા. તેમનું હૃદય ભગવાનને પુકારતું હતું, હે પ્રભુ, તમારી કૃપા વિના કંઈ શક્ય નથી. મને તમારી ભક્તિમાં વધુ મજબૂત કરો અને જો તમારી ઈચ્છા હોય તો સંતાન સુખ આપો. એક દિવસ નિરાશા અને દુઃખમાં તેમણે વિચાર્યું કે ઘરમાં અશાંતિ અને સંતાનના અભાવથી આ જીવન વ્યર્થ છે, તેથી હું જંગલમાં જઈને મારા પ્રાણ ત્યાગીશ. અને તેઓ જંગલ તરફ નીકળી પડ્યા. પરંતુ ભગવાનની લીલા અનંત છે. ત્યાં જ એક સરોવર પાસે એક મહાન સંત પાણી પીવા આવ્યા, જેમનું તેજ અને શાંતિ આત્મદેવને આકર્ષિત કરી ગઈ. તેઓ તેમની પાસે ગયા, સાષ્ટાંગ પ્રણામ કર્યા અને હાથ જોડીને ઊભા રહ્યા. સંતે શાંત અવાજે પૂછ્યું, બેટા, તને શું ચિંતા છે? તું બ્રાહ્મણ લાગે છે, તારા ચહેરા પર તેજ છે, પરંતુ તું દુઃખી દેખાય છે. આત્મદેવે નમ્રતાથી કહ્યું, હે મહાત્મા, હું મારા જીવનથી નિરાશ છું. મને સંતાન નથી. મારા પિતૃઓનું પિંડદાન કોણ કરશે?
મારી ગાય પણ બચ્ચું નથી આપતી, વૃક્ષોમાં ફળ નથી આવતા. તેથી હું પ્રાણ ત્યાગવા આવ્યો છું. અને તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા, પરંતુ તેમના હૃદયમાં ભગવાનનું નામ જપાતું હતું. સંતે દિવ્ય દ્રષ્ટિથી તેમનું ભાગ્ય જોયું અને કહ્યું, આત્મદેવ, સંતાનનો મોહ છોડી દે. તારા ભાગ્યમાં 7 જન્મ સુધી સંતાન યોગ નથી. ભગવાનનું ભજન કર, તેમની ભક્તિમાં ડૂબી જા, કારણ કે સંસારના બંધનો ક્ષણિક છે અને ભગવાનની કૃપા જ અમર છે. પરંતુ આત્મદેવે હઠપૂર્વક કહ્યું, મહારાજ, મને ઉપદેશ નહીં, ફક્ત પુત્ર જોઈએ છે, નહીં તો હું તમારી સામે જ પ્રાણ ત્યાગી દઈશ. તેમની આ વિનંતીમાં પણ ભગવાન પ્રત્યેની શ્રદ્ધા જોવા મળતી હતી, કારણ કે તેઓ જાણતા હતા કે સંતો ભગવાનના પ્રતિનિધિ છે. સંતે તેમનો આગ્રહ જોયો અને કહ્યું, વિધાતાના લેખને કોઈ બદલી શકતું નથી, પરંતુ તારી વિનંતી જોઈને હું કંઈક કરીશ. અને તેમણે યોગ બળથી એક દિવ્ય ફળ પ્રગટાવ્યું અને કહ્યું, આ ફળ તારી પત્નીને ખવડાવજે, જેનાથી તને જ્ઞાની પુત્રની પ્રાપ્તિ થશે. પરંતુ 1 વર્ષ સુધી તેણે જૂઠું ન બોલવું, ધર્મનું પાલન કરવું અને શુદ્ધ ભોજન લેવું. આમ કરવાથી તારો પુત્ર તેજસ્વી બનશે. આત્મદેવ આનંદથી ફળ લઈને ઘરે પરત ફર્યા. તેમનું હૃદય ભગવાન અને સંતની કૃપાથી ભરાઈ ગયું અને તેઓ ભગવાનને વારંવાર ધન્યવાદ આપતા હતા કે હે પ્રભુ, તમારી લીલા અદ્ભુત છે. તમે સંતો મારફતે મને આશીર્વાદ આપ્યા. તેમણે ફળ ધૂંધલીને આપ્યું અને સમજાવ્યું, પરંતુ ધૂંધલીનો સ્વભાવ કપટી અને ક્રૂર હતો. તેણે કહ્યું, હે પતિદેવ, ફળને તરત ન ખાવું જોઈએ, નાહીને શુદ્ધ મનથી ખાવું જોઈએ, જેથી હું આ ફળ નાહીને ખાઈશ. પરંતુ તેણે પોતાની બહેનને બોલાવી અને રડતા રડતા કહ્યું, બહેન, મને ખૂબ જ ચિંતા થઈ રહી છે. ગર્ભવતી થવું અને બાળકના જન્મનું દર્દ હું સહન નહીં કરી શકું. ત્યારે બહેને કહ્યું, હું ગર્ભવતી છું. તું મારા પતિને ધન આપ અને ગર્ભવતીનું નાટક કર. મારું બાળક હું તને આપીશ અને આ ફળ ગાયને ખવડાવી દે, જેથી ખબર પડે કે ફળ સાચું હતું કે નહીં. ધૂંધલીએ આ સલાહ માની અને ફળ ગાયને ખવડાવી દીધું અને પોતે ગર્ભવતી હોવાનું નાટક શરૂ કર્યું. જ્યારે બહેનનું બાળક જન્મ્યું ત્યારે તેણે ઘોષણા કરી કે તેને પુત્રની પ્રાપ્તિ થઈ છે. આત્મદેવ આનંદથી ઝૂમી ઉઠ્યા. તેને ખબર નહોતી કે આ ષડયંત્ર છે, પરંતુ તેઓ ભગવાનને ધન્યવાદ આપતા હતા કે હે કૃપાળુ, તમારી કૃપાથી આ ખુશી મળી. થોડા સમય પછી ગાયે પણ એક સંતાનને જન્મ આપ્યો, જેનું શરીર માનવ જેવું હતું, પરંતુ કાન ગાય જેવા. તે સુંદર, દિવ્ય અને સોનાની જેમ ચમકતું હતું. યોગ બળથી પરિપૂર્ણ આ જોઈને આત્મદેવની ખુશીનો પાર ન રહ્યો. ઘરમાં 2 બાળકોનો જન્મ થયો. તેમણે ગાયના બાળકનું નામ ગોકર્ણ રાખ્યું અને ધૂંધલીએ બીજાનું નામ ધૂંધકારી રાખ્યું. આત્મદેવ ભગવાનને પ્રાર્થના કરતા કે હે પ્રભુ, આ બાળકોને તમારી ભક્તિ આપો, તેમને ધાર્મિક બનાવો. વર્ષો વીત્યા. ગોકર્ણ અને ધૂંધકારી યુવાન થયા. ગોકર્ણે વેદોનું જ્ઞાન મેળવ્યું, ધર્મના માર્ગે ચાલ્યા. તેઓ મહાજ્ઞાની અને મહાત્મા બન્યા. તેમનું જીવન ભગવાન વિષ્ણુની ભક્તિમાં લીન હતું. તેઓ રોજ જપ, તપ અને સેવા કરતા, જેમાંથી તેમનું તેજ વધતું જતું હતું અને તેઓ અન્યોને પણ ભક્તિના માર્ગે પ્રેરિત કરતા. તેમની આંખોમાં ભગવાનના દર્શન થતા હતા. જ્યારે ધૂંધકારીએ પોતાની દુષ્ટ પ્રવૃત્તિ વધારી, તેમાં પવિત્રતાનું નામો નિશાન નહોતું. તેનું આચરણ નીચ હતું. તે પશુની જેમ ખાતો, ક્રોધની આગમાં બળતો, અશુદ્ધ વસ્તુઓ
અને ખરાબ ટેવોમાં રમતો, હિંસામાં લિપ્ત રહેતો. બાળપણથી જ તે આક્રમક અને હિંસક હતો. ચોરી, દ્વેષ અને અન્યની સંપત્તિને નુકસાન પહોંચાડવું તેનો રોજિંદો વ્યવહાર બની ગયો હતો. ધીમે ધીમે તેણે માંસ અને મદિરાનું સેવન શરૂ કર્યું. તેની સંગત ખરાબ થતી ગઈ અને તે વ્યભિચારમાં ડૂબી ગયો. તેણે વેશ્યાઓના સંપર્કમાં આવીને ઘરની સંપત્તિ લૂંટાવી. એક દિવસ આત્મદેવે તેને કહ્યું, બેટા, તારું આચરણ દુષ્ટ છે. લાગે છે તું અમારા સર્વનાશ માટે જ જન્મ્યો છે. પરંતુ ધૂંધકારી ક્રોધે ભરાઈને પિતાને માર્યા. તે જ ક્ષણે આત્મદેવને સંતની વાત યાદ આવી કે તેના ભાગ્યમાં પુત્ર સુખ નથી. ધૂંધલીએ દયા દેખાડવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેણે તેને પણ મારી. તેણે ઘરની સંપત્તિ વેશ્યાઓ ઉપર લૂંટાવી. જ્યારે બધું ખતમ થયું, જ્યારે ઘરમાં ખાવા પીવાનું પણ ન રહ્યું, ત્યારે ધૂંધલી રડતા બોલી, આનાથી તો સંતાન વિહોણું રહેવું જ સારું હતું. આત્મદેવ વિચારતા, કાશ સંતની વાત માની હોત. ત્યારે ગોકર્ણ આવ્યા અને કહ્યું, પિતાજી, તમે શાસ્ત્રજ્ઞ છો. સંસારના મોહમાં ન ફસાઓ. બંધનો છોડો, વનમાં જાઓ, ભગવાનનું ચિંતન કરો. તેમના વચનોમાં ભક્તિની શક્તિ હતી. આત્મદેવ પ્રેરિત થયા અને પૂછ્યું, પરંતુ ભગવાનની પ્રાપ્તિ કેવી રીતે? ગોકર્ણે કહ્યું, સંતોની સંગત કરો. તેમની કૃપાથી મહાત્મા બનશો. ભગવાનની કથા સાંભળો. તે માર્ગ તમને પરમધામ પહોંચાડશે. આત્મદેવે ઘર છોડી વનમાં જઈને રાત દિવસ ભગવાનનું નામ જપ્યું. તેમની ભક્તિ અને તપથી તેમને શ્રી કૃષ્ણની પ્રાપ્તિ થઈ. તેઓ મુક્તિને પામ્યા અને તેમનું જીવન ભગવાનની ભક્તિનું પ્રતીક બન્યું, જે આપણને શીખવે છે કે સંસારના દુઃખમાં પણ ભગવાનની ભક્તિ જ શાંતિ આપે છે અને અંતે પરમ સુખ તરફ લઈ જાય છે. આત્મદેવે જ્યારે વનમાં જઈને ભગવાન શ્રી કૃષ્ણનું ચિંતન શરૂ કર્યું અને તેમની ભક્તિમાં લીન થઈ ગયા, ત્યારે ઘરમાં ધૂંધકારીની ક્રૂરતા અને દુષ્ટતા વધવા લાગી. તેની દુષ્ટ પ્રવૃત્તિઓએ ઘરની શાંતિને સંપૂર્ણપણે નષ્ટ કરી દીધી. તે રોજ નવા નવા પાપોમાં ડૂબતો ગયો અને તેનું જીવન અંધકારની ગર્તામાં ધકેલાતું ગયું. પરંતુ ભગવાનની લીલા અદ્ભુત છે, જે દુષ્ટમાંથી પણ પુણ્યાત્મા બનાવી શકે છે. ધૂંધકારીએ પોતાની માતા ધૂંધલી પર અત્યાચાર શરૂ કર્યા. એક દિવસ તેણે લાકડી અને દંડાથી મારતા પૂછ્યું, બોલ, ધન ક્યાં છુપાવ્યું છે? ધૂંધલી રોજના મારથી કંટાળી ગઈ હતી. તેનું હૃદય દુઃખ અને નિરાશાથી ભરાઈ ગયું હતું. એક રાત્રે ધૂંધકારીએ સળગતી લાકડીથી તેને મારી અને ધનનો પતો પૂછ્યો. ધૂંધલીએ, જે પોતે જ આ ષડયંત્રનો હિસ્સો હતી, હવે સ્વયં પોતાના કર્મોનો ભોગવટો કરવો પડ્યો. તે કોઈક રીતે ભાગી અને નજીકના કૂવામાં કૂદીને આત્મહત્યા કરી. આમ તેના પાપોના ફળે તે દુર્ગતિને પામી. પરંતુ આપણે ભગવાનની કૃપામાં વિશ્વાસ રાખવો જોઈએ, કેમ કે તેમની દયા અનંત છે અને તે દરેકને મુક્તિનો માર્ગ બતાવે છે. બીજી તરફ ગોકર્ણ, જે ભગવાન વિષ્ણુની ભક્તિમાં લીન હતા, તેમણે ધૂંધકારીના આતંકની ખબર પડતા ઉદાસીન ભાવે તીર્થયાત્રા કરવાનું નક્કી કર્યું. તેઓ જાણતા હતા કે સંસારના બંધનો ક્ષણિક છે અને ભગવાનનું નામ જ સાચો આધાર છે. તેઓ દરેક તીર્થમાં ભગવાનની લીલાઓનું ચિંતન કરતા અને પોતાની ભક્તિને વધુ ગાઢ કરતા. તેમનું હૃદય શ્રી કૃષ્ણના ચરણોમાં અર્પણ હતું અને તેઓ પ્રાર્થના કરતા, હે પ્રભુ, મારા ભાઈનું કલ્યાણ કરો, તેને સન્માર્ગે લાવો. ધૂંધકારીએ પોતાની દુષ્ટતાને વધુ વેગ આપ્યો. તે હવે 5 વેશ્યાઓ સાથે રહેવા લાગ્યો. તેમને ઘરે લાવીને બેસાડતો, ચોરી કરીને પશુઓનું માંસ અને અન્ય વસ્તુઓ લાવતો અને તેમની ઈચ્છાઓ પૂરી કરતો.
એક દિવસ વેશ્યાઓએ કહ્યું, તે અમને હજુ સોનાનો હાર નથી પહેરાવ્યો. ધૂંધકારીએ હાર લાવવાનું વચન આપ્યું અને ચોરી દ્વારા ધન એકઠું કરવા લાગ્યો. વેશ્યાઓએ જોયું કે ધૂંધકારી રોજ ચોરી કરે છે અને મોટું ધન એકઠું કરી રહ્યો છે. તેમને ડર લાગ્યો કે જો તે પકડાશે તો રાજા તેમને પણ ફાંસી આપશે. તેથી તેમણે ગુપ્ત રીતે નક્કી કર્યું કે ધૂંધકારીને મારી નાખવો. એક રાતે જ્યારે ધૂંધકારી ગાઢ નિંદ્રામાં હતો ત્યારે 5 વેશ્યાઓ તેની 4 પાઈ પાસે આવી. તેમણે તેને દોરડાથી બાંધી દીધો. જ્યારે ધૂંધકારીની આંખો ખુલી ત્યારે તેણે જોયું કે વેશ્યાઓ તેને મારવાની તૈયારી કરી રહી છે. તેમણે દોરડાથી તેનું ગળું દબાવ્યું, રસોડામાંથી સળગતા કોલસા લાવીને તેના મોઢામાં નાખ્યા અને આખરે ગળું દબાવીને તેને તડપાવીને મારી નાખ્યો. ત્યારબાદ તેમણે તેની લાશને ઘરમાં ખાડો ખોદીને દાટી દીધી અને બધું ધન લઈને ભાગી ગઈ. ધૂંધકારીની આત્મા પ્રેત યોનિમાં પ્રવેશી અને તે ભયંકર બવંડરના રૂપે 10 દિશાઓમાં ભટકવા લાગી. તેનું હૃદય પાપોના ભારથી દબાયેલું હતું, પરંતુ ભગવાનની કૃપા એવી છે કે તે પાપીઓને પણ ઉદ્ધારનો માર્ગ બતાવે છે. આપણે ભગવાનના નામનો જપ કરીએ, ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ, અને તેમની દયા માંગીએ. જ્યારે ગોકર્ણ તીર્થયાત્રાથી પાછા ફર્યા ત્યારે તેમને ધૂંધકારીની હત્યાની ખબર પડી. તેમનું હૃદય દયાથી ભરાઈ ગયું, કારણ કે તેઓ જાણતા હતા કે ભગવાનની ભક્તિ દ્વારા દરેક આત્માનો ઉદ્ધાર શક્ય છે. તેમણે ધૂંધકારીની આત્માની શાંતિ માટે પિંડદાન કર્યું, તીર્થોમાં મંત્રોનું અનુષ્ઠાન કર્યું અને ભગવાન શ્રી કૃષ્ણને પ્રાર્થના કરી, હે પ્રભુ, મારા ભાઈનો ઉદ્ધાર કરો, તેને તમારા ચરણોમાં સ્થાન આપો. જ્યારે તેઓ ઘરે પાછા ફર્યા ત્યારે તેમને લાગ્યું કે ધૂંધકારીની પ્રેત આત્મા ઘરમાં ફરે છે. એક દિવસ ધૂંધકારી પ્રેત રૂપે પ્રગટ થયો. તે ગોકર્ણને જોઈને મદદ માટે વિનંતી કરવા લાગ્યો. ગોકર્ણ, જે મહાજ્ઞાની અને ભગવાનના ભક્ત હતા, તેમણે નિર્ભય થઈને પૂછ્યું, તું કોણ છે? આ નાટક શા માટે? તને આ દુર્ગતિ કેમ મળી? ધૂંધકારી ચીસો પાડીને રડવા લાગ્યો, પરંતુ બોલી ન શક્યો, કારણ કે તેના પાપોનો ભાર તેને બોલવા દેતો ન હતો. ગોકર્ણે પોતાના યોગ બળથી જળ લઈને મંત્રોચ્ચાર કર્યો અને તેના પર છાંટ્યું. જળ પડતાં જ ધૂંધકારી બોલવા લાગ્યો. તે રડતા રડતા બોલ્યો, ભાઈ, હું તમારો ભાઈ ધૂંધકારી છું. મને ભયંકર દુર્ગતિ મળી છે. મેં ઘણા પાપો કર્યા. વેશ્યાઓએ મને તડપાવીને મારી નાખ્યો. હવે હું પ્રેત યોનિમાં ભટકું છું. ભૂખ્યો તરસ્યો, ખાઈ પી શકતો નથી. કૃપા કરી મારો ઉદ્ધાર કરો. ગોકર્ણનું હૃદય દયાથી ભરાઈ ગયું. તેમણે કહ્યું, મેં તારા માટે શ્રાદ્ધ કર્યું, તીર્થોમાં અનુષ્ઠાન કર્યું, તો પછી તારો ઉદ્ધાર કેમ ના થયો? ધૂંધકારીએ કહ્યું, ભાઈ, સેંકડો શ્રાદ્ધથી પણ મારો ઉદ્ધાર નહીં થાય. મેં ભયંકર પાપો કર્યા છે. ગોકર્ણે કહ્યું, જો સેંકડો શ્રાદ્ધથી પણ ઉદ્ધાર ન થાય તો તે અશક્ય છે. પરંતુ ધૂંધકારીએ વિનંતી કરી, ભાઈ, હું તમારા ચરણોમાં પડ્યો છું, મારો ઉદ્ધાર કરો. ગોકર્ણે કહ્યું, પહેલાં આ ઘરમાંથી બહાર નીકળી જાઓ. જ્યારે હું બોલાવીશ ત્યારે આવજે. ધૂંધકારી ગોકર્ણની આજ્ઞા માનીને બહાર નીકળી ગયો અને ભટકવા લાગ્યો. ગોકર્ણે આખી રાત વિચાર્યું કે ધૂંધકારીનો ઉદ્ધાર કેવી રીતે થઈ શકે. તેમનું હૃદય ભગવાન શ્રી કૃષ્ણને પુકારતું હતું, હે પ્રભુ, મને માર્ગ બતાવો, મારા ભાઈને તમારી કૃપા આપો. તેમણે વિદ્વાનોની સલાહ લીધી. શાસ્ત્રોના હવાલા આપવામાં આવ્યા, પરંતુ કોઈ નક્કર ઉપાય ન મળ્યો. ગોકર્ણ, જે તપસ્વી અને ભગવાનના પરમ ભક્ત હતા, તેમણે નક્કી કર્યું કે બીજાઓને પૂછવાને બદલે સીધા ભગવાન સૂર્યનારાયણને પૂછીશ.
તેમણે ભક્તિ અને શ્રદ્ધાથી મંત્રોચ્ચાર કરી સૂર્યની ગતિ રોકી અને પૂછ્યું, હે પ્રભુ, ધુંધકારીનો ઉદ્ધાર કેવી રીતે થશે? સૂર્યદેવે કૃપાથી કહ્યું, શ્રીમદ્ ભગવદ્ ગીતાનું 7 દિવસ સુધી નિયમપૂર્વક પાઠ કરાવ, 7મે દિવસે તેનો ઉદ્ધાર થશે. ગોકર્ણનું હૃદય આનંદથી ભરાઈ ગયું. તેમણે ભગવાનની લીલા અને સૂર્યદેવની કૃપાને વંદન કર્યા. હે પ્રભુ, તમારી દયા અનંત છે. તમે પાપીઓને પણ ઉદ્ધારનો માર્ગ બતાવો છો. તેમણે નક્કી કર્યું કે તેઓ પોતે શ્રીમદ્ ભગવતની કથા સંભળાવશે અને આ કથાનો સમય નક્કી થયો. બધા લોકો, પાપીઓ અને પુણ્યાત્માઓ ભગવાનની કથા સાંભળવા આવ્યા, કારણ કે શ્રીમદ્ ભગવતની કથા બધા પાપોનો નાશ કરે છે અને તેનું શ્રવણ હૃદયને શુદ્ધ કરી ભગવાનના ચરણોમાં લઈ જાય છે. ગોકર્ણએ ધુંધકારીને બોલાવ્યો અને કહ્યું, તું આ 7 ગાંઠવાળા વાંસ પર બેસીને કથા સાંભળ. ધુંધકારી વાયુરૂપે વાંસના છિદ્રમાં જઈને બેઠો. ગોકર્ણએ એક વૈષ્ણવને મુખ્ય શ્રોતા બનાવી સ્પષ્ટ અને ભક્તિભાવથી શ્રીમદ્ ભગવતની કથા શરૂ કરી. તેમનો અવાજ ભગવાનની લીલાઓથી ગુંજી ઉઠ્યો અને શ્રોતાઓના હૃદય ભક્તિના રસમાં ડૂબી ગયા. ગોકર્ણની ભક્તિ અને કથાની શક્તિ ધુંધકારીના પાપોને ધીમે ધીમે ઓગાળી રહી હતી. જેમ જેમ ગોકર્ણ શ્રીમદ્ ભગવતની કથા ભક્તિભાવથી સંભળાવતા ગયા, તેમ તેમ વાતાવરણ ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓના રસથી ભરાઈ ગયું. શ્રોતાઓના હૃદયમાં ભક્તિનો સંચાર થઈ રહ્યો હતો અને ધુંધકારીની પ્રેત આત્મા, જે 7 ગાંઠવાળા વાંસના છિદ્રમાં વાયુ રૂપે બેઠી હતી, તે શ્રીમદ્ ભગવતના દિવ્ય શબ્દોના પ્રભાવે શુદ્ધ થઈ રહી હતી. દરરોજ કથા વિરામ લેતી અને વાંસની એક એક ગાંઠ તૂટતી ગઈ. દરેક ગાંઠનું તૂટવું ધુંધકારીના પાપોના ભારનું ઓગળવું દર્શાવતું હતું. ગોકર્ણનો અવાજ, જે ભગવાનની લીલાઓ અને ભક્તિના મહિમાથી ગૂંજતો હતો, તે શ્રોતાઓને પરમધામની નજીક લઈ જતો હતો અને તેમનું હૃદય ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ ના જપથી ગૂંજી ઉઠતું હતું. 7મા દિવસે જ્યારે કથા પોતાના ઉચ્ચ શિખરે પહોંચી, વાંસની 7મી ગાંઠ તૂટી અને તે જ ક્ષણે ધુંધકારી દિવ્ય રૂપે પ્રગટ થયો. તેનો શ્યામ વર્ણ ઝળકતો હતો. તેણે પીતાંબર ધારણ કરેલું હતું. ગળામાં તુલસીની માળા શોભતી હતી. માથે મનોહર મુકુટ અને કાનમાં કુંડળ ઝળકતા હતા. તે ગોકર્ણની સામે આવ્યો, સાષ્ટાંગ પ્રણામ કર્યા અને ભાવુક અવાજે બોલ્યો, ભાઈ, તમારી કૃપા અને શ્રીમદ્ ભગવતની શક્તિથી હું પ્રેત યોનિમાંથી મુક્ત થયો છું. હવે હું ભગવાનનો પાર્ષદ બન્યો છું. આ દ્રશ્ય જોઈને બધા શ્રોતાઓની આંખો ભીની થઈ ગઈ અને તેઓએ હર હર મહાદેવ અને શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારેના જયઘોષ કર્યા. તે જ ક્ષણે એક દિવ્ય વિમાન આકાશમાંથી ઉતર્યું. ભગવાન શ્રી કૃષ્ણના પાર્ષદોએ ધુંધકારીને કહ્યું, આવ, ભાગવત ધામ ચાલ. ધુંધકારી વિમાનમાં બેસવા લાગ્યો, પરંતુ ગોકર્ણે તેને રોક્યો અને કહ્યું, ઊભો રહે. આ કથા હજારો લોકોએ સાંભળી તો હજારો વિમાન આવવા જોઈએ. બધાને પરમધામ લઈ જવા જોઈએ. મેં બધા માટે સમાન રીતે કથા કહી અને બધાએ શ્રદ્ધાથી સાંભળી. પાર્ષદોએ નમ્રતાથી જવાબ આપ્યો. ગોકર્ણ તે કથા સમાન રીતે કહી, પરંતુ શ્રોતાઓએ સાંભળવામાં ભેદ રાખ્યો. ધુંધકારીએ ઉપવાસ કરી ખાધા પીધા વિના રાત દિવસ કથાનું શ્રવણ અને મનન કર્યું, એટલે તે પરમપદનો અધિકારી બન્યો. બાકીના લોકોએ માત્ર કથા સાંભળી અને ચાલ્યા ગયા. તેમણે તેનું મનન ન કર્યું, એટલે તેમનો ઉદ્ધાર ન થયો. આ સાંભળીને ગોકર્ણનું હૃદય દયાથી ભરાઈ ગયું. તેમણે બધા શ્રોતાઓને કહ્યું, જ્યાં સુધી હું તમને બધાને વિમાનમાં બેસાડી પરમધામ ન મોકલું, ત્યાં સુધી મને ચેન નહીં પડે.
આવો ફરીથી શ્રીમદ ભગવતની કથા સાંભળીએ. નિયમોનું પાલન કરો અને તેનું મનન કરો. બધા શ્રોતાઓએ ગોકર્ણની વાત માની અને ફરીથી શ્રીમદ ભગવતની કથાનું આયોજન થયું. આ વખતે બધાએ ઉપવાસ રાખ્યા, અલ્પાહાર લીધો અને નિયમપૂર્વક કથા સાંભળી. દરેક શ્રોતાનું હૃદય ભગવાનની ભક્તિમાં ડૂબી ગયું. તેઓ રાત દિવસ શ્રી કૃષ્ણની લીલાઓનું ચિંતન કરતા અને તેમના મનમાંથી સંસારનો મોહ ઓગળી ગયો. 7 દિવસ પછી જ્યારે કથા પૂર્ણ થઈ ત્યારે આકાશમાંથી અનેક દિવ્ય વિમાનો ઉતર્યા. ભગવાન શ્રી કૃષ્ણના પાર્ષદોએ બધા શ્રોતાઓને પરમધામ લઈ જવા માટે આવ્યા. દરેક શ્રોતા જેમણે નિયમપૂર્વક કથા સાંભળી અને મનન કર્યું તે પરમધામ પહોંચ્યા, જ્યાં મોટા મોટા સિદ્ધોને ભગવાનની પ્રાપ્તિ થાય છે. ગોકર્ણની આંખોમાં આનંદના આંસુ હતા. તેમણે ભગવાન શ્રી કૃષ્ણને હૃદયથી વંદન કર્યા અને તે જ ક્ષણે ભગવાને ગોકર્ણને પોતાના હૃદયથી લગાવ્યા. ગોકર્ણ ભાગવત સ્વરૂપ બની ગયા. તેમનો રંગ શ્યામ હતો. તેમણે પીતાંબર ધારણ કર્યું અને કાનમાં મનોહર કુંડળ ઝળકવા લાગ્યા. તેમનું જીવન ભગવાનની ભક્તિનું જીવંત પ્રતીક બની ગયું. એવું કહેવાય છે કે ગોકર્ણની અપાર કૃપાથી જે જીવજંતુઓએ પણ આ કથા સાંભળી તેમનો પણ ઉદ્ધાર થયો. બધા વિમાનમાં બેસીને ભાગવત ધામ પહોંચ્યા. આ કથા આપણને શીખવે છે કે શ્રીમદ ભગવતની કથા એ એવું અમૃત છે જે સૌથી મોટા પાપીને પણ પરમધામ પહોંચાડી શકે છે, પરંતુ તેના માટે શ્રદ્ધા, નિયમ અને મનન જરૂરી છે. ગોકર્ણની ભક્તિ અને ધૂંધકારીનો ઉદ્ધાર આપણને બતાવે છે કે ભગવાનની દયા અનંત છે અને તેમનું નામ દરેક આત્માને મુક્તિ આપે છે. આપણે પણ આ કથામાંથી પ્રેરણા લઈએ અને ભગવાનની ભક્તિમાં ડૂબી જઈએ. જ્યારે આપણે શ્રીમદ ભગવતના શબ્દોનું શ્રવણ કરીએ ત્યારે આપણું હૃદય શુદ્ધ થાય છે અને આપણે ભગવાનના ચરણોમાં સ્થાન પામીએ છીએ. આ કથા આપણને યાદ અપાવે છે કે સંસારના બંધનો ક્ષણિક છે અને ભગવાનની ભક્તિ જ આપણને સાચું સુખ આપે છે. ગોકર્ણની દયા અને શ્રી કૃષ્ણની કૃપાથી ધૂંધકારી જેવો પાપી પણ મુક્ત થયો. તો આપણે પણ ભગવાનના નામનો આશરો લઈએ અને તેમની લીલાઓનું ચિંતન કરીએ. આ કથાનું શ્રવણ આપણા જીવનને પવિત્ર કરે છે અને આપણને પરમધામની પ્રાપ્તિ કરાવે છે. તો ચાલો દર્શક મિત્રો, હવે બીજી કથા સાંભળીએ. ભક્તો, આજે આ પવિત્ર અમાવસ્યાના દિવસે જ્યારે રાત્રે આકાશમાં અંધકાર છવાઈ જાય છે અને પિતૃઓની કૃપા વરસી રહી છે, આપણે એક એવી દિવ્ય કથા સાંભળવા જઈ રહ્યા છીએ કે જે તમારા હૃદયને ભગવાનના ભક્તિભાવથી ભરી દેશે, તમારી બધી મનોકામનાઓ પૂરી કરશે, રોગ, કષ્ટ અને દરિદ્રતાને દૂર કરીને તમારા જીવનને શાંતિ અને આનંદથી પરિપૂર્ણ કરી દેશે. પરંતુ યાદ રાખજો, આ કથા પૂરેપૂરી સાંભળવી જરૂરી છે, કારણ કે અધવચ્ચે છોડી દેવાથી તેનું પૂર્ણ ફળ મળતું નથી. તેથી ચાલો ભગવાનના નામનો જાપ કરીને પિતૃઓની કૃપા અને ભગવાનના આશીર્વાદથી આ પવિત્ર કથા આરંભ કરીએ, જે તમારા જીવનને સુખમય અને ભક્તિમય બનાવી દેશે. ઘણા વર્ષો પહેલાંની વાત છે. વિલાસપુર નામના એક ખુશહાલ ગામમાં એક ધનાઢ્ય વેપારી રહેતો હતો. તેનું ઘર સોનાની જેમ ચમકતું હતું. વેપાર આકાશને આંબતો હતો. પરિવારમાં હાસ્ય અને ખુશીનો માહોલ વ્યાપેલો હતો. દરેક દિવસ ભગવાનની કૃપાથી નવા સુખના દ્વાર ખુલતા હતા. પરંતુ અચાનક જ ભયંકર પિતૃદોષ અને શનિદેવની સાડેસાતીના કારણે તેનો સર્વસ્વ નાશ પામ્યો. વેપાર ધૂળમાં મળી ગયો. ઘરમાં દુઃખનો અંધકાર છવાઈ ગયો. કરજદારોની ભીડ તેના દરવાજે દિવસ રાત લાગી રહેતી. આ બધાથી વ્યાકુળ અને હતાશ થઈને એક ઘનઘોર રાત્રે
વેપારી ઘર છોડીને નીકળી પડ્યો. તેનું હૃદય દુઃખથી ભરાઈ ગયું હતું. તે ભગવાનને પુકારતો પુકારતો ચાલતો રહ્યો. ભૂખ અને તરસથી પીડાતો ગામે ગામ ભટકતો આખરે તે કાશીના પવિત્ર ગંગા ઘાટ પર પહોંચી ગયો. ત્યાં સવારના ઝાંખા પ્રકાશમાં તેણે એક સાધુને ગંગામાં સ્નાન કરતા અને પિતૃ તર્પણ કરતા જોયા. તે સાધુના ચહેરા પર દિવ્ય તેજ હતું, જાણે ભગવાનની કૃપા તેમના પર વરસી રહી હોય. વેપારી થાકેલો અને નિરાશ ધીમે ધીમે સાધુ પાસે ગયો. તેણે હાથ જોડીને નમ્ર અવાજે કહ્યું, હે મહાત્મા, આપ આ શું કરી રહ્યા છો? આ પવિત્ર ગંગા તીરે આપનું આ કર્મ જોઈને મારું હૃદય શાંતિની શોધમાં આવ્યું છે. સાધુએ શાંત અને ગંભીર સ્મિત સાથે જવાબ આપ્યો, બેટા, આજે અમાવસ્યાનો દુર્લભ દિવસ છે. હું મારા પાપોનું પ્રાયશ્ચિત કરી રહ્યો છું અને પિતૃઓને શાંતિ માટે તર્પણ કરી રહ્યો છું. આ તર્પણથી પિતૃઓની આત્માઓને મુક્તિ મળે છે અને તેમની કૃપા વરસે છે, જે જીવનના દુઃખોને દૂર કરે છે. વેપારી આશ્ચર્યથી ચોંકી ગયો અને બોલ્યો, મહારાજ, આપ તો સાધુ છો. તમે કયું પાપ કર્યું હશે? કૃપા કરીને આપની રહસ્યમય વાત સંભળાવો. મને લાગે છે કે આ વાત મારા જીવનને પણ દિશા આપશે. સાધુએ ઊંડો શ્વાસ લીધો, આંખો નીચી કરી અને ધીમા અવાજે કહેવા લાગ્યા, સાંભળ બેટા, જ્યારે હું ગૃહસ્થ હતો ત્યારે મારા દિવસો ગરીબી અને મુશ્કેલીઓમાં પસાર થતા હતા. મારી પાસે એક પૈસો પણ નહોતો. ત્યારે મારા એક વફાદાર મિત્રએ પોતાની પૂંજી લગાવીને રૂનો ધંધો શરૂ કર્યો અને તેણે મને પોતાનો ભાગીદાર બનાવ્યો. અમે રૂ ખરીદતા, સાચવતા અને વેચતા. ધીમે ધીમે ધંધામાં સારો નફો થવા લાગ્યો. ભગવાનની કૃપાથી અમારું જીવન થોડું સુધર્યું, પરંતુ એક દિવસ એક મોટા વેપારીએ અમને 1,00,000 મુદ્રાઓનો નફો આપવા બોલાવ્યા. અમે ખુશી ખુશી ધન લઈને પાછા ફરતા હતા. રસ્તામાં રાત્રે અમે એક ધર્મશાળામાં રોકાયા. એ સમયે 1,00,000 મુદ્રાઓની કિંમત આજના કરોડો રૂપિયા જેવી હતી. અને ત્યારે મારા મનમાં લોભ જાગી ગયો. મેં વિચાર્યું કે મારો મિત્ર આમાંથી અડધું ધન લઈ જશે. ભલે તેણે જ પૂંજી લગાવી હોય, પણ આખું ધન મારું હોવું જોઈએ. મારી નિયત બગડી ગઈ. રાત્રે મેં મિત્રના દૂધમાં ઝેર નાખી દીધું અને તે મૃત્યુ પામ્યો અને આખું ધન મારું થઈ ગયું. તેની લાશને ગુપ્ત રીતે ઠેકાણે લગાવી હું ગામ પાછો ફર્યો. વેપારીનું હૃદય ધડકવા લાગ્યું, પણ તે ચૂપચાપ સાંભળતો રહ્યો. સાધુએ આગળ કહ્યું, જ્યારે મિત્રના કુટુંબીઓ મારી પાસે આવ્યા ત્યારે મેં નાટક કર્યું. આંસુ વહાવીને કહ્યું કે મારો પ્યારો મિત્ર રસ્તામાં બીમાર પડ્યો. અચાનક પેટમાં દુખાવાથી તેના પ્રાણ નીકળી ગયા. મેં તેનો ઘણો ઈલાજ કરાવ્યો, પણ તે બચી ના શક્યો. મેં તેમને 10,000 મુદ્રાઓ આપી દીધી. તેમને લાગ્યું કે હું ખૂબ જ ઈમાનદાર છું. તેઓ મારી વાત પર વિશ્વાસ કરીને ચાલ્યા ગયા. બાકીની 90,000 મુદ્રાઓ મારી પાસે રહી ગઈ અને ત્યારબાદ મારું જીવન બદલાઈ ગયું. મારું ઘર ધન અને વૈભવથી ભરાઈ ગયું. થોડા સમય પછી મારા ઘરે પુત્રનો જન્મ થયો. મારા આનંદનો કોઈ પાર નહોતો. મારો વેપાર દિવસે બમણો અને રાત્રે 4 ગણો વધવા લાગ્યો. પરંતુ જ્યારે મારો પુત્ર થોડો મોટો થયો ત્યારે તેને એક અસાધ્ય રોગ થયો. કોઈ વૈદ્યનો ઈલાજ કામ ન લાગ્યો. હું તેને લઈને 7 સમુદ્ર પાર દેશોમાં ગયો. લાખો મુદ્રાઓ પાણીની જેમ ખર્ચી નાખી, પણ કોઈ ફાયદો ન થયો. આખરે મારું બધું ધન ખતમ થઈ ગયું. નિરાશ થઈને હું પુત્રને લઈને પાછો મારા દેશમાં ફર્યો. સાધુની આંખો ભીની થઈ ગઈ અને તે બોલ્યા, મારો એકનો એક પુત્ર દર્દથી તડપતો હતો.
એક રાતે હું ઊંઘી ના શક્યો. મારો પુત્ર દર્દથી ચીસો પાડતો હતો. થોડા સમય પછી તે બેહોશ થઈ ગયો. હું વ્યાકુળ થઈને તેની પાસે બેઠો. મેં રડતા રડતા કહ્યું, બેટા, તું દિવસે દિવસે ક્ષીણ થતો જાય છે. હવે હું શું કરું મારા લાડલા? તું સાજો થઈ જા. તારો આ બાપ આંસુ વહાવે છે. અને ત્યારે અચાનક એક ચમત્કાર થયો. મારા પુત્રના શરીરમાં જાણે કોઈ આત્માએ પ્રવેશ કર્યો. તે જોરથી હસવા લાગ્યો. હું ચોંકી ગયો. મેં પૂછ્યું, બેટા, હમણાં તો તું બેહોશ હતો અને હવે હસે છે, શું થયું? તેણે કહ્યું, રહેવા દો. પણ મેં આગ્રહ કર્યો, ના ના, બતાવ તું કેમ હસે છે. આખરે તે ભૂતિયા અવાજે બોલ્યો, હજુ 50 મુદ્રાઓ બાકી છે એટલે હસું છું. હું તારો એ જ મિત્ર છું જેણે તે ધર્મશાળામાં ઝેર આપીને મારી નાખ્યો હતો. તે મારું ધન હડપ્યું અને હું એ ધન અને તેનું વ્યાજ વસૂલવા આવ્યો છું. ઘણો હિસાબ પૂરો થઈ ગયો. હવે ફક્ત 50 મુદ્રાઓ બાકી છે. આ મુદ્રાઓ મારી અંતિમ ક્રિયામાં ખર્ચી નાખજે. હવે મારો હિસાબ પૂરો થયો. હું જાઉં છું. રામ રામ. એટલું કહીને તેની આંખો બંધ થઈ ગઈ અને મારો પુત્ર મૃત્યુ પામ્યો. સાધુના ગાલ પર આંસુ વહેતા હતા અને તે બોલ્યા, આ ઘટનાએ મને હચમચાવી નાખ્યું. મને મારું પાપ સમજાયું. જ્યારે કોઈ આપણા કર્મ નથી જોતું ત્યારે પણ ઈશ્વર બધું જુએ છે. ધરતીની સરકાર ન પકડે પણ ઈશ્વરની નજરથી કોઈ નથી બચતું. મેં મારા પુત્રની અંતિમ ક્રિયા કરી, બચેલી સંપત્તિ દાન ધર્મમાં ખર્ચી નાખી અને ત્યારબાદ હું સાધુ બની ગયો. જ્યારે હું સાધુઓની સંગતમાં રહેવા લાગ્યો ત્યારે મને જ્ઞાન થયું. મને સમજાયું કે અમાવસ્યાના દિવસે પિતૃઓનું તર્પણ કરવાથી તેમની આત્માઓને શાંતિ મળે છે, પિતૃદોષ દૂર થાય છે અને દુઃખ રોગનો નાશ થાય છે. અને હે યાત્રી, તને જોઈને લાગે છે કે તને પણ પિતૃદોષ છે. મારી સાથે આવ, ગંગામાં સ્નાન કર. ત્યારબાદ કુશ, તલ, જળ અને પુષ્પ લઈને પિતૃઓના નામે તર્પણ કર. ગીતાના 7મા અધ્યાયનું પાઠ કર અને તેનું પુણ્ય તારા પિતૃઓને અર્પણ કર. આમ કરવાથી તારા બધા દુઃખ દૂર થશે અને તને મોક્ષની પ્રાપ્તિ થશે. પ્રિય ભક્તો, સાધુની આ વાત સાંભળીને વેપારીનું હૃદય દ્રવી ઉઠ્યું અને તેણે સાધુની આજ્ઞા માની. તેણે ગંગામાં સ્નાન કર્યું, પિતૃઓનું તર્પણ કર્યું. ત્યારબાદ તે સાધુની પાસે બેઠો અને ગીતાના 7મા અધ્યાયનો પાઠ કરવા લાગ્યો. તેનું હૃદય હળવું થયું અને તેને લાગ્યું કે તેના પિતૃઓની આત્માને શાંતિ મળી છે. સાધુએ વેપારીને કહ્યું, હે યાત્રી, હવે ભગવાન શિવે માતા પાર્વતીને જે કથા સંભળાવી તે સાંભળ. આ કથા ગીતાના 7મા અધ્યાયનું મહાત્મય દર્શાવે છે, જે સાંભળવાથી મનુષ્ય પાપ મુક્ત થાય છે. ઘણા વર્ષો પહેલાંની વાત છે. પાટલીપુત્ર નામના એક દુર્ગમ શહેરમાં શંકર્ણ નામનો એક બ્રાહ્મણ રહેતો હતો. શંકર્ણએ વેપારનો આશરો લઈને કરોડો રૂપિયાની સંપત્તિ કમાઈ હતી, પરંતુ તે એટલો લોભી હતો કે ક્યારેય પિતૃઓનું તર્પણ કે દેવતાઓનું પૂજન નહોતો કરતો. તે ફક્ત રાજાઓ અને શ્રીમંતોને ભવ્ય ભોજનો આપવામાં વ્યસ્ત રહેતો. એક દિવસ શંકર્ણને ચોથા લગ્ન માટે પોતાના પુત્રો અને સગાઓ સાથે યાત્રા શરૂ કરી. રસ્તામાં એક ઘનઘોર રાત્રે જ્યારે તે સૂતો હતો ત્યારે અચાનક એક ઝેરી સર્પ આવ્યો અને તેણે શંકર્ણના હાથમાં ડંખ માર્યો. ડંખ એટલો ઝેરી હતો કે કોઈ મંત્ર, ઔષધિ કે મણી કામ ન આવે. થોડી ક્ષણોમાં શંકર્ણના પ્રાણ નીકળી ગયા. થોડા સમય પછી તેની આત્મા ધનની લાલસામાં બંધાયેલી સર્પ યોનિમાં જન્મી. તેણે પોતાના પૂર્વજન્મની વાત યાદ કરી
અને વિચાર્યું કે મેં કરોડો રૂપિયાનું ધન દાટી રાખ્યું છે. હું મારા પુત્રોને આ ધનથી વંચિત રાખીશ અને તેની રક્ષા કરીશ. એક રાત્રે સર્પના રૂપે તે પોતાના પુત્રોને સ્વપ્નમાં દેખાયો અને તેણે પોતાનો મનોભાવ વ્યક્ત કર્યો. સવારે તેના પુત્રો આશ્ચર્યચકિત થઈ ગયા અને તેમણે એકબીજા સાથે સ્વપ્નની વાત કરી. તેમાંથી વચ્ચેનો પુત્ર શિવ કોદાળી હાથમાં લઈને તે સ્થળે પહોંચ્યો જ્યાં તેનો પિતા સર્પના રૂપે રહેતો હતો. શિવને ધનનું ચોક્કસ સ્થાન ખબર નહોતું, પણ નિશાનોના આધારે તેણે એક બાવળી ખોદવાનું શરૂ કર્યું અને ત્યારે અચાનક એક ભયંકર સર્પ બહાર નીકળ્યો. તે ગરજ્યો, "ઓ મૂર્ખ, તું કોણ છે? અહીં શા માટે આવ્યો? આ બાવળી શા માટે ખોદે છે? કોણે તને મોકલ્યો? સાચું બોલ." શિવ ડરી ગયો અને ધ્રુજતા અવાજે બોલ્યો, "હું તમારો પુત્ર શિવ. રાત્રે સ્વપ્નમાં તમે ધનની વાત કરી એટલે હું આ ધન લેવા આવ્યો છું." સર્પ હસ્યો અને ઊંચા અવાજે બોલ્યો, "જો તું મારો પુત્ર છે તો મને આ બંધનમાંથી મુક્ત કર. દાટેલા ધનના લોભે હું સર્પ યોનિમાં જન્મ્યો છું." શિવે નમ્રતાથી પૂછ્યું, "પિતાજી, તમારી મુક્તિ કેવી રીતે થશે? કૃપા કરીને મને ઉપાય બતાવો. હું રાતે બધું છોડીને તમારી પાસે આવ્યો છું." સર્પે ગંભીર અવાજે કહ્યું, "બેટા, ગીતાનો 7મો અધ્યાય અમૃત સમાન છે. તે સિવાય કોઈ તીર્થ, દાન કે તપ મને મુક્તિ નથી આપી શકતું. મારા શ્રાદ્ધના દિવસે ગીતાના 7મા અધ્યાયનું પાઠ કરાવજે. શ્રદ્ધાથી બ્રાહ્મણોને ભોજન કરાવજે અને વેદ વિદ્યામાં પારંગત બ્રાહ્મણોને દાન આપજે. આમ કરવાથી મારી મુક્તિ નિશ્ચિત થશે. બેટા, ગીતા એ અમૃતનું કુંડ છે. તેનો 7મો અધ્યાય ભગવાન શ્રી કૃષ્ણનું દિવ્ય જ્ઞાન છે, જેનું પાઠ કરવાથી પિતૃઓની આત્માઓને શાંતિ મળે છે. તું પાટલીપુત્ર પાછો ફર. ત્યાં શ્રાદ્ધના દિવસે વેદ વિદ્યામાં પારંગત બ્રાહ્મણોને બોલાવ. ગંગાજળથી તર્પણ કર. કુશ અને તલનો ઉપયોગ કરીને પિતૃઓને અર્પણ કર અને ગીતાના 7મા અધ્યાયનો શ્રદ્ધાપૂર્વક પાઠ કરાવ. બ્રાહ્મણોને ભોજન કરાવ, તેમને દાન આપ અને આ બધું ભગવાન શિવ અને પિતૃદેવના નામે સમર્પિત કર. આમ કરવાથી મારી આત્મા સર્પ યોનિના બંધનમાંથી મુક્ત થશે." શિવની આંખો ભીની થઈ ગઈ. તેનું હૃદય ભક્તિ અને પશ્ચાતાપથી ભરાઈ ગયું. તેણે સર્પના ચરણોમાં માથું નમાવ્યું અને કહ્યું, "હે પિતાજી, આપની આજ્ઞા મારા માટે ભગવાનનો આદેશ છે. હું આ બધું શ્રદ્ધાથી પૂરું કરીશ." શિવ પાટલીપુત્ર પાછો ફર્યો. તેના ભાઈઓને એકઠા કર્યા અને સ્વપ્નની સમગ્ર વાત કહી. શંકરણાના અન્ય પુત્રો પણ આશ્ચર્યચકિત થઈ ગયા, પરંતુ તેમના હૃદયમાં પિતાની મુક્તિ માટે ભક્તિ જાગી. તેઓએ નક્કી કર્યું કે તેઓ શ્રાદ્ધનું આયોજન કરશે અને ગીતાના 7મા અધ્યાયનો પાઠ કરાવશે. શિવે ગામના પંડિતો અને વેદ વિદ્યામાં નિપુણ બ્રાહ્મણોને બોલાવ્યા. ગંગાજળ લાવવા માટે કાશીના ઘાટ પરથી પવિત્ર જળ લઈ આવ્યો. શ્રાદ્ધનો દિવસ આવ્યો. આકાશમાં અમાવસ્યાનું શાંત વાતાવરણ હતું. શિવ અને તેના ભાઈઓએ ગંગા તટે સ્નાન કર્યું. તેમના હૃદય ભગવાન શિવ અને પિતૃદેવોની ભક્તિથી ભરાઈ ગયા. તેમણે કુશ, તલ, પુષ્પ અને ગંગાજળથી પિતૃ તર્પણ કર્યું. બ્રાહ્મણો દ્વારા ગીતાના 7મા અધ્યાયનો પાઠ શરૂ થયો. શ્રી કૃષ્ણના દિવ્ય શબ્દો ગુંજી ઉઠ્યા, "સર્વ વિષ્ણુમયમ જગત." એમ કહીને ભગવાને જગતની એકતા અને તેમની દિવ્ય શક્તિનું વર્ણન કર્યું હતું. શિવ અને તેના ભાઈઓ શ્રદ્ધાથી બેસીને પાઠ સાંભળતા હતા અને તેમના હૃદયમાં એક અજાણ્યો આનંદ ઉભરાઈ રહ્યો હતો, જાણે પિતૃઓની આત્માઓ તેમની નજીક હોય અને શાંતિ અનુભવતી હોય. પાઠ પૂરો થયો
બ્રાહ્મણોને શ્રદ્ધાપૂર્વક ભોજન કરાવ્યું. સ્વાદિષ્ટ અન્ન, ખીર પૂરી અને મીઠાઈઓથી ભરેલું ભોજન બ્રાહ્મણોને પીરસાયું. તેમને દક્ષિણા તરીકે વસ્ત્રો, ધન અને ગાયોનું દાન આપવામાં આવ્યું. આ બધું ભગવાન શિવ અને પિતૃદેવોના નામે અર્પણ કરવામાં આવ્યું. તે રાત્રે શિવને સ્વપ્નમાં તેના પિતા શંકરને દિવ્ય દેહમાં દેખાયા. તેમનો ચહેરો તેજસ્વી હતો, જાણે તેઓ સર્પયોનીના બંધનમાંથી મુક્ત થઈ ગયા હોય. તેમણે શિવને કહ્યું, બેટા, તારી શ્રદ્ધા અને ગીતાના પાઠથી મારી આત્માને શાંતિ મળી છે. હવે હું મુક્ત છું. તે ધન જેના લોભે હું બંધાયો હતો તે હવે તમારું છે, પરંતુ તેનો ઉપયોગ ધર્મ અને પુણ્યના કાર્યોમાં કરજે. શિવની આંખો ખુશીના આંસુઓથી ભરાઈ ગઈ. તે ઉઠીને બાવળી પાસે ગયો, જ્યાં તેણે ખોદકામ કર્યું હતું. ત્યાંથી કરોડો રૂપિયાનું ધન મળ્યું, પરંતુ હવે શિવ અને તેના ભાઈઓનું હૃદય લોભથી દૂર થઈ ગયું હતું. તેમણે નક્કી કર્યું કે આ ધનનો ઉપયોગ ધર્મના કાર્યોમાં કરશે. તેમણે ગામમાં બાવડીઓ, કૂવા, તળાવો અને દેવ મંદિરો બનાવવાનું શરૂ કર્યું. ધર્મશાળાઓનું નિર્માણ કર્યું, જ્યાં યાત્રીઓ અને ગરીબોને આશ્રય મળે. તેમણે યજ્ઞોનું આયોજન કર્યું, જેમાં બ્રાહ્મણો દ્વારા વેદોના મંત્રો ગુંજી ઉઠ્યા. આ બધું જોઈને ગામના લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. શંકરનાના પુત્રોની બુદ્ધિ હવે ધર્મમાં લાગી ગઈ હતી. તેઓ દરરોજ સવારે ગંગા સ્નાન કરતા, પિતૃ તર્પણ કરતા અને ગીતાના 7મા અધ્યાયનો પાઠ કરતા. તેમનું જીવન ભગવાનની ભક્તિ અને પિતૃઓની કૃપાથી પરિપૂર્ણ થઈ ગયું. શિવે એક દિવસ ગામના મંદિરમાં બેસીને વિચાર્યું, આ બધું ભગવાન શિવ અને માતા પાર્વતીની કૃપાથી જ શક્ય બન્યું. જો મેં પિતાના સ્વપ્નને નજરઅંદાજ કર્યું હોત તો આ ધન ના મળ્યું હોત અને મારું હૃદય શાંતિ અને ભક્તિથી ભરાયું ના હોત. તેની આંખોમાંથી આનંદના આંસુ વહેવા લાગ્યા. તેણે ભગવાન શિવની મૂર્તિ સમક્ષ માથું નમાવ્યું અને કહ્યું, હે ભોલેનાથ, આપની કૃપાથી મારા પિતાની આત્માને મુક્તિ મળી અને મારું જીવન ધર્મના માર્ગે ચાલ્યું. હવે હું આ જીવન આપને અર્પણ કરું છું. તે દિવસથી શિવ અને તેના ભાઈઓએ પોતાનું જીવન ધર્મ, દાન અને ભક્તિને સમર્પિત કરી દીધું. ગામમાં શાંતિ અને સમૃદ્ધિનો નવો યુગ શરૂ થયો. લોકો તેમના ઉદાહરણથી પ્રેરાયા અને ગીતાના 7મા અધ્યાયનું શ્રવણ કરવા લાગ્યા. અમાવસ્યાના દિવસે પિતૃતર્પણ અને ગીતા પાઠની પરંપરા ગામમાં ફેલાઈ. દરેક ઘરમાં ભગવાનનું નામ ગુંજવા લાગ્યું અને પિતૃઓની કૃપાથી દુઃખો દૂર થઈ ગયા. પ્રિય ભક્તો, આ કથા આપણને શીખવે છે કે ગીતાનું જ્ઞાન અને પિતૃઓનું તર્પણ જીવનના સર્વ પાપોનો નાશ કરે છે. સાધુએ આ કથા પૂરી કરી અને વેપારીને કહ્યું, હે યાત્રી, આ કથા તને શીખવે છે કે ગીતાનું જ્ઞાન, પિતૃતર્પણ અને ભગવાનની ભક્તિ જીવનના સર્વ દુઃખો અને પાપોનો નાશ કરે છે. તું અમાવસ્યાનું વ્રત રાખ, ગંગામાં સ્નાન કર, પિતૃતર્પણ કર અને ગીતાનો પાઠ કર. વેપારીએ સાધુની આજ્ઞાનું પાલન કર્યું. તેણે ગંગામાં સ્નાન કર્યું, પિતૃઓનું તર્પણ કર્યું અને ગીતાના 7મા અધ્યાયનો પાઠ શ્રદ્ધાથી કર્યો. તેનું હૃદય શાંતિ, આનંદ અને ભક્તિથી ભરાઈ ગયું. ભગવાન શિવ, માતા પાર્વતી અને પિતૃદેવોની કૃપાથી તેનું જીવન સુખમય બન્યું. તેનો વેપાર પુનઃ ખીલવા લાગ્યો. તેનું ઘર હાસ્ય અને સમૃદ્ધિથી ભરાઈ ગયું. પ્રિય ભક્તો, આ કથા આપણને શીખવે છે કે ભગવાનની ભક્તિ, ગીતાનું દિવ્ય જ્ઞાન અને પિતૃઓનું તર્પણ જીવનના સર્વ દુઃખોનો નાશ કરે છે અને મોક્ષનો માર્ગ ખોલે છે. ચાલો આપણે શ્રદ્ધાથી ભગવાન શિવનું નામ લઈએ અને આ કથાને
હૃદયમાં ધારણ કરીએ. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ. દર્શક મિત્રો, કથા બોલતી વખતે જો મારાથી કોઈ ભૂલ થઈ હોય તો હું ક્ષમા માંગુ છું અને આશા રાખું છું કે તમને આ કથા પસંદ આવી હશે. જો આ કથા તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.